નમસ્કાર મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌનું સ્વાગત છે। હું છું આપની સાથે હિનલ। આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। દર્શક મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા અને 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય, આ બધાની સાથે આપણે ચર્ચા કરવાની છે। જેનો છે જન્મદિવસ આવતીકાલે, તો એનું કેવું રહેશે આવનારું નવું વર્ષ, સાથે જાણીશું। આજે રવિવાર છે, રવિવારના દિવસે એવા તો કયા કાર્યો કરીએ જેથી આપણા કામ સફળ થાય। ઘરની બહાર આપણે કોઈ પણ રવિવારના દિવસે કોઈ પણ સારા કાર્યો કરવા હોય તો ઘરની બહાર એવું તો શું કરીને જવું જેથી આપણા કામમાં સફળતા મળે, તો બધાની ચર્ચા સાથે શરૂ કરીશું। કાલનો દિવસ કેવો, જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ। સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો। પંચાંગમાં પહેલું તારીખ 16/9/2024 ને સોમવાર, તિથિ વિક્રમ સંવત 2080, કાલે ભાદરવા સુદ 13, કુંભ રાશિનો ચંદ્ર, ગ, સ અને સ મૂળાક્ષર, ધનિષ્ઠા નક્ષત્ર, સુકર્મા યોગ, તૈતિલ નામનું કરણ છે। વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક સવારે 5:45 કાલે બેસશે। કુંભમાં ચંદ્ર આવે ને એટલે પંચક બેસે। વિછોડો જોવા જાવ તો વિછોડો નથી, સૂર્ય તમે જોશો તો સિંહ રાશિનો છે, ચંદ્ર કુંભ રાશિનો છે। 6:26 નો સૂર્યોદય તો 6:41 નો સૂર્યાસ્ત થાય છે। પહેલા તમે જોજો 7:20 નો સૂર્યાસ્ત હતો, હવે 6:41 નો છે। એટલે સૂર્ય જેમ જેમ હવે કહેવાય ને કે ઉત્તર તરફ આયન નહીં થાય ત્યાં સુધી આપણે સૂર્યાસ્તમાં તમે જોશો તો ઘટાડો થશે। 5:39 ચંદ્રોદય તો 5:20 ચંદ્રાસ્ત છે। 12:10 થી 12:58 અભિજીત મુહૂર્ત છે। રાહુકાળ 7:57 થી 9:30 છે। આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું। એકંદરે દિવસ કાલે મધ્યમ રહેશે, જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો। કાલે 13 છે, સોમવારનો દિવસ છે। ભગવાન શંકરને દૂધ, કાળા તલ અને મધ ચડાવવાથી સુખ, શાંતિ અને ધનની પ્રાપ્તિ થશે। તો ભગવાન શંકરને દૂધ, કાળા તલ અને મધ ચડાવો, આટલું કાલે અવશ્ય કરજો। શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ બોલતા બોલતા કરજો, આટલું કરશો તો લાભ થશે। એકંદરે દિવસમાં કોઈ સારા સમાચાર મળશે જો આટલું કરશો તો, જી બેન। જી મહારાજ, દર્શક મિત્રોને કાર્યક્રમમાં આગળ હવે આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયા વિશે જણાવો। અમૃત ચોઘડિયું કાલે પહેલું છે, સારું ચોઘડિયું, જે 6:26 થી 7:58 કલાકનું છે। બીજું શુભ ચોઘડિયું 9:30 થી 11 2 કલાક આવશે। ત્રીજું લાભ ચોઘડિયું 3:37 થી 5:10 કલાકનું આવશે। ફરી એકવાર ચોથું અમૃત ચોઘડિયું આવશે, જે 5:10 થી 6:41 કલાકનું આવશે। એટલે આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત। કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થાય। રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે, જે 11:06 થી 12:34 કલાકનું છે। રાત્રિનું ચોઘડિયું લાભ 11:06 થી 12:34 નું રહેશે। આ છે ચોઘડિયા, સારા ચોઘડિયા। કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા તો આ ચોઘડિયામાં થાય, જી બેન। જી મહારાજ, દર્શક મિત્રોને કાર્યક્રમમાં આગળ જણાવશું કે રવિવારે આપણે જ્યારે ઘરની બહાર નીકળીએ છીએ તો કાર્યો સફળ થાય તે માટે શું કરવું જોઈએ। ચલો, રવિવારના આપણે રોજના દિવસ પ્રમાણે, એટલે કે ગઈકાલે આપણે શનિવારનું જણાવ્યું હતું, આજે રવિવારનું જણાવીશું કે રવિવારે કોઈ પણ સારા કામ કરે છે। વધારે પડતી સરકારી પરીક્ષાઓ રવિવારે હોય છે। રવિવારે કોઈ સારી બીજી કામ પણ થતા હોય, રજાનો વાર હોય તો આપણે ઘણા એવા સારા શુભ કાર્યો, સુપ્રસંગો રવિવારે કરતા હોય છે। તો એ પ્રસંગોમાં અડચણ ના આવે, આપણા જે પણ કાર્યો કરે છે કાર્યોમાં સફળતા મળે અને આપણા કામ સીધી લીટીએ પતે, ના કે આડી અવડી લીટીએ। અને કહેવાય છે કે કોઈ પણ કાર્યોમાં વિઘ્ન ના આવે, મુશ્કેલી ના આવે, તો એના માટે શું કરવું। રવિવાર એટલે ભગવાન સૂર્યનારાયણનો દિવસ છે અને સૂર્યનારાયણ રાજા ગણવામાં આવે છે, નવે ગ્રહોના સૌરમંડળના કિંગ એટલે કે સૂર્યનારાયણ છે।
સૂર્યનારાયણ એક જાગતા દેવ પણ તરીકે ઓળખાય છે. સૂર્યનારાયણના માતા ગાયત્રી માતા પણ છે. તો ભગવાન સૂર્યનારાયણની પૂજા ઉપાસના સર્વશ્રેષ્ઠ રહે. રવિવારના દિવસે કપૂરી પાન ઉપર, તમારી પાસે એક કપૂરી પાન હોય, કોઈ પણ સારા કામ કરવા જતા હોય તો કપૂરી પાન ઉપર કંકુ વડે કંકુ પલાળીને સ્વસ્તિક કરવાનું રહેશે અને સ્વસ્તિક કરીને એની અંદર ચપટી કોરું કંકુ ભભરાવાનું. તો શું કરવાનું? એક તો પહેલા આપણે કોઈ પણ સારી પરીક્ષામાં, સારા કાર્યમાં કે કોઈ પણ સારી જગ્યાએ જઈએ છીએ જ્યાંથી આપણું કામ, મીટિંગમાં ગયા કે આપણે કોઈ એવા વ્યક્તિઓને મળવા ગયા કે જેના થકી આપણા કામ સીધી લીટીએ પતતા હોય, સારી રીતે પતતા હોય. તો એવું તો શું, પાકીટમાં મૂકવાથી આપણું ભાગ્યનું બળ વધશે અને લક્ષ્મીનું જોર વધશે અને આપણો ભાગ્યનો સાથ સહકારથી આપણા કામ પૂરા થશે. ફરી એકવાર કપૂરી પાન લેવાનું છે. કપૂરી પાનની ઉપર કંકુ પલાળીને સ્વસ્તિક દોરવાનું છે. સાથીઓ જેને કહેવાય, એ સ્વસ્તિક દોરીને ઉપર લાલ કંકુ ચપટી ભભરાઈ દેવાનું. લાલ ચંદન પણ ચાલે. જો કદાચ તમને કંકુ ના હોય તો લાલ ચંદન સૌથી શ્રેષ્ઠ ગણાય. લાલ ચંદન ના મળે તો કંકુ છે, બાકી લાલ ચંદન જેવું બેસ્ટ કશું જ નથી. સ્વસ્તિકનો ચાંદલો લાલ ચંદનથી થાય તો સર્વશ્રેષ્ઠ. લાલ ચંદન ના મળે તો કંકુ ચાલશે અને એની ઉપર કોરું કંકુ ભભરાઈ દેવાનું. એ ભભરાઈને એને લાલ દોરામાં બાળીને તમારા જમણા પાકીટમાં મૂકી દેવાનું. એટલે કે કપૂરી પાનમાં સ્વસ્તિક કર્યું, લાલ કંકુ ભભરાયું અને જમણા એને બીડું બાંધ્યું, બીડામાં લાલ દોરા વડે બીડું બાંધી દીધું અને તમારા જમણા પાકીટમાં મૂકી દીધું. આટલું કર્યા પછી તમે ઘરની બહાર, જે આપણો જમણો પગ હોય ને, એટલે કે ઉંમરે ઊભું રહેવાનું અને જમણો પગ પહેલા બહાર મૂકવાનો. ત્યાં એક મસૂરની દાળ તમારે ખાઈને ઘરની બહાર પગ મૂકવાનો, કાં તો ચપટી ગોળ. મસૂરની દાળ ના હોય તો ગોળ પણ ચાલશે. આપણા સનાતન ધર્મમાં બધું છે ને, ચાલવા માટે ઓપ્શન તૈયાર જ હોય છે. બહુ સારો આપણો ધર્મ છે કે બધું તમને મળી જાય. આ ના હોય તો આ ચાલે. એટલે મસૂરની દાળ કેસરી કલરની ના મળે તો આપણે ગોળ પણ ચાલશે. તો ગોળ ચપટી તમારે ખાઈ લેવાનો. અને સૂર્યનારાયણના 12 નામ જો તમને આવડતા હોય તો બહુ જ સારું. એટલે તમે ઘરની બહાર જમણો ગોળ ખાધો કે મસૂરની દાળ ખાધી, પહેલો જમણો પગ મૂક્યો અને પછી ભગવાન સૂર્યનારાયણના 12 નામ બોલીને જવાનું. ઓમ આદિત્યાય નમઃ, ઓમ મિત્રાય નમઃ, ઓમ ખગવે નમઃ, ઓમ ધ્રુણે નમઃ, ઓમ પુષ્ણે નમઃ. તો 12 નામ બોલવાના. અને કદાચ 12 નામ ના આવડે તો ઓમ દ્રુણી સૂર્યાય નમઃ. ફરી એકવાર, ઓમ દ્રુણી સૂર્યાય નમઃ. આ 12 વાળા મંત્ર બોલીને તમે ઘરના બહાર જશો તો તમે ચોક્કસથી જોશો કે જે તમારા કામોમાં અડચણ હતી, તમારા કામોમાં તમને ડગુમગું થશે કે નહીં થાય, ભાગ્યનો સાથ મળશે કે નહીં મળે, તો તમારા નસીબના જોરે કામ પણ પતશે અને સહેલાઈથી કામ પતશે. ધક્કા નહીં ખાવા પડે ખોટા. તો આ રવિવારનો ઉપાય કીધો છે. જે પણ દર્શક મિત્રોને રવિવાર કોઈ સારા કામ કરવા હોય તે આ કામ કરીને જશે તો ચોક્કસપણે કાર્યમાં સફળતા જોવાશે. આ બધું લખી લીધું હોય તો સારું છે. આપણો આ કાર્યક્રમ યુટ્યુબ પર ફરીવાર અપલોડ થાય છે. કદાચ ક્યાંય મિસ થઈ ગયું હોય, સમજવામાં ભૂલ થઈ હોય તો ફરી એકવાર આપણા યુટ્યુબ પર તમે જોઈ શકો છો. તમારા સગા સંબંધી કે મિત્રોને પણ કહી શકો છો. મંતવ્ય ન્યૂઝ તમે લખશો, એમાં આખું આ બધું આપણું કાલનો દિવસ આવશે. તો આ કરજો દર્શક મિત્રો, લાભ થશે. જી બેન. તો દર્શક મિત્રો, આપણી આ બિઝી લાઈફસ્ટાઈલમાં આપણે સોમવારથી લઈને જ અઠવાડિયાના એન્ડિંગમાં આપણે અમુક કાર્યો પૂર્ણ કરવાના છે. તે રીતે અમુક કાર્યોને આપણે પેન્ડિંગ રાખતા હોય છે. તો રવિવારે જ્યારે ઘરની બહાર નીકળીએ અને આ કાર્યો સફળ થાય, આપણા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થાય, તે માટે શું કરવું તેના વિશે મહારાજે ખૂબ જ સરસ માહિતી આપી છે. કયા શ્લોકનું ઉચ્ચારણ કરવું તે પણ જણાવ્યા છે મહારાજ. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. ખૂબ સરસ હિનલબેને કીધું. હવે વાત કરીશું મેષ રાશિ. તો મેષ રાશિમાં કાલે જીવન સાથી જોડે કોઈ પૈસાને લગતી બબાલ ના થાય, ધ્યાન રાખજો. હા, સામેવાળા કે લાવો 500 રૂપિયા, તમે અટક્યા 250 ઉપર, અને એમાં પછી ધ્યાન રાખજો આવું કશું થાય નહીં. મદદરૂપ થશો. ઉતાવળ બહુ સારી નહીં, સમજી વિચારીને નિર્ણય લેજો અને ઉતાવળિયા પગલા ના પડશો.
કામમાં ક્યાંય નાનું મોટું નુકસાન જણાય નહીં. એટલા જ માટે કહું છું કે ઉતાવળિયા નિર્ણય નહીં, સમજી વિચારીને કામ કરીશું. વાદળી શુભ કલર, શુભાંક 8. વૃષભ રાશિ, વિચાર્યા વગર વચન કોઈને આપવું નહીં. બોલ્યા એક વખત તો પછી કરી બતાવો. ધ્યાન રાખજો, ખોટું સાહસ કરવું નહીં. કોઈ જગ્યાએ આપણે ગજા બારનું સાહસ કાલે ના થાય તેનું ખાસ ધ્યાન રાખશું. પૈસામાં ખર્ચામાં ક્યાંક વધારો થતો જોવાય છે. બાળકોથી નાનો મોટો ફાયદો થશે. પીળો શુભ કલર, શુભાંક 6 છે. વાત કરીશું મિથુન રાશિની. લાગણી કોઈની ઠેસ ના પહોંચે તેનું ધ્યાન રાખજો. તમારે કોઈની લાગણીથી ઠેસ ના પહોંચે. બચાયેલા ધન, બચાયેલા પૈસા કામમાં આવશે. કાળી વસ્તુ જોડે રાખવી, કાળી વસ્તુ જોડે રાખવાથી લાભ છે. કોઈની જોડે મતભેદ ના કરો, ખોટો મતભેદ કોઈની જોડે ના કરતા. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનું આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ છે ને, પોતાના કરતા લોકો પર ખર્ચા બહુ કરી રહી છે અત્યારે. તો તમે પોતાના પર ખર્ચા કરવાનું રાખજો, લોકો ઉપર ખર્ચા કરવાનું ટાળજો. બીજું, મોસાળ પક્ષથી સારો એવો લાભ છે. ઘરમાં નાના મોટા ફેરફાર થાય, કોઈ પણ નાના મોટા ઘરમાં ફેરફાર થશે. સાથે કોઈ જવાબદારીનું કામ, જવાબદારીનું સોંપન થાય. લીલો શુભ કલર, શુભાંક 2 રહેશે. વાત કરીશું સિંહ રાશિનું. જે જૂના વ્યક્તિઓ છે, જૂના તમારા ભૂતકાળમાં ગુજરી ચૂકેલા વ્યક્તિઓ પાછા આવે, કાં તો એમની સાથે મુલાકાત થાય, ભૂતકાળના વ્યક્તિઓ સાથે સંપર્ક થશે. વડીલોનું ખાસ ધ્યાન રાખીશું. વડીલોમાં તમારા માતા પિતા, દાદા દાદી, નાના નાની જે પણ હોય તેમની ખાસ તબિયતનું અને એમના પોતાના માટે થોડોક સમય કાઢજો, સારું રહેશે. તમારા વતનની એટલે તમારા ગામની યાદ આવશે અને તમારા બુદ્ધિમાં તેજીનો વધારો થશે. તમારી બુદ્ધિ તીવ્ર બનશે. પૂરો શુભ કલર, શુભાંક 1. કન્યા રાશિને કોઈ નવા રહસ્યો બહાર પડે. અમુક વ્યક્તિઓનું, વસ્તુઓનું તમને જાણવા મળે કે જે તમે કદાચ જાણ્યું ના હોય. તો એક સારી વસ્તુ છે. મીઠાની પાણીથી નાજો કાલે ચપટી મીઠું. કાલે સોમવાર છે, ચંદ્રનો દિવસ છે, ચંદ્ર એટલે મીઠું થયું. તો કન્યા રાશિ કાલે ચપટી મીઠું તમે નાખજો. સૂર્ય બદલાવાનો છે, કન્યા રાશિમાં આવવાનો છે, આટલું કરજો, લાભ થશે. મિત્ર તમારી લાગણી સમજશે. અને કાલે ઘરની બહાર જાઓ તો એક ચંદનનો ચાંદલો કરીને અવશ્ય જજો. રાતો શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આપણી સાથે કોલર જોડાયા છે તેમની સમસ્યાઓને લઈને. હેલો. હેલો. જી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નામ, જન્મ તારીખ, સમય બોલો. ગિરીશભાઈ સોની, 12/3/1964, જન્મ સ્થળ નપાડ, આણંદ જિલ્લો. પ્રશ્ન અને તમારો જન્મનો સમય. સમય નથી મારો મહારાજ. શું પ્રશ્ન છે? ચલો બોલો. મકાનની તૈયારી બધી જ કરું છું અને થતું જ નથી મહારાજ. જો જે પ્રમાણે કુંડળી છે અત્યારે, પ્રશ્ન કુંડળીમાં કુંભ રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનું લગ્ન, એટલે કુંભ રાશિનો ચંદ્ર એટલે ગિરીશભાઈ રાશિ પ્રમાણે નામ આવી ગયું. 14 ની તિથિ આવી ગઈ. ધનિષ્ઠા નક્ષત્ર અને ગુરુવારનો દિવસ. હવે પ્રશ્ન કુંડળીમાં મંગળ ને શનિ જોડે આવે છે અને મંગળ કુંભનો આવે છે, જેના કારણે જમીન મકાનને લગતા કામમાં રૂકાવટ આવે. કારણ કે મંગળનો, કુંભનો મંગળ એ શત્રુનો થયો, એટલે કે શનિના ઘરનો થયો. લોચો કરે, નુકસાની કરે, હેરાનગતિ કરે. તો હવે આવું ના થાય તેના માટે શું કરવાનું? મંગળના મંત્ર જાપ કરો. ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃ. ભોમાય, ભૂમિ ન લગતા કામ. આ મંત્ર જાપ ભૂમિ માટે છે. ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃ. મંગળનું યંત્ર રાખવાનું. યંત્રની સાથે આ મંત્ર જાપ કરો. દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજા ચડાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અને એક કોલર પણ આપણી સાથે જોડાયા છે. હેલો. જી. મોટેથી બોલો, સંભળાતું નથી. હેલો. હર મહાદેવ. હર મહાદેવ. બોલો. ભાવનગર છે અને 18/10/64 સવારે 6 વાગે. શું પ્રશ્ન છે? એમની નોકરીના મિલકતનો પ્રશ્ન છે. કોર્ટ કેસ ચાલે છે, તેમાં શું ફેસલો આવશે? નોકરીના વળતરનો કેસ છે. કુંભ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન. હવે જે રીતે કુંડળી બને છે, રવિવારનો દિવસ, 12ની તિથિ છે, શનિ ચંદ્ર છઠ્ઠે છે, શુક્ર 12મે છે.
શનિ ચંદ્ર છઠ્ઠે છે એટલે નાની મોટી તકલીફ તો કરાવે બેન, કારણ કે છઠ્ઠે શનિ ચંદ્રનો વિષયોગ થયો. કોર્ટ કચેરી પોલીસથી થોડીક હેરાનગતિ તો થશે. એક કામ કરો, શનિના મંત્રો જાપ કરો તો રાહત થાય. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. સાથે શનિ મહારાજની એક લોખંડની વીંટી બીજી આંગળીમાં, બીજી આંગળી જે કહેવાય એમાં લોખંડની વીંટી પહેરવાની, આ બીજી આંગળી લોખંડની કહેવાય, તો એ શનિની વીંટી પહેરવાની અને સાથે દર શનિવારે 11 લવિંગની માળા કાળા દોરામાં શનિ મહારાજને ચડાવવાની. આટલું કરશો લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, સમસ્યા સાથે અન્ય એક કોલર પણ જોડાયા છે. હેલો હલો મહારાજ, હર હર મહાદેવ. હર હર મહાદેવ. મહારાજ, મારો જન્મ તારીખ છે 13/9/1995, 4:04 સાંજે, અમદાવાદ. શું પ્રશ્ન છે? મારા પ્રશ્ન એ છે કે મારે લગ્ન ક્યારે થશે? મેષ રાશિનો ચંદ્ર, મકરનું લગ્ન, ભરણી નક્ષત્ર, પાંચમની તિથિ અને બુધવારનો દિવસ છે. કર્ક રાશિનો મંગળ રાહુ જોડે બેઠો છે અને તમે જો તો મંગળ રાહુનો અંગારક યોગ બને છે તમારે ભાઈ, અને તુલાનો મંગળ અસ્તનો થાય છે. એટલે એકાદ વખત કદાચ લગ્ન થાય તો પણ એમાં દખો થાય, કાં તો સગાઈમાં દખો થાય, આવી સમસ્યા જોવાય છે. મંગળ રાહુનો અંગારક યોગ કહેવાય. મંગળ સ્તોત્રમનો પાઠ કરો અને નિત્યક્રમ પ્રમાણે ગાયને રોટલીને ગોળ ખવડાવો તો એનાથી સારું થશે. જીવનમાં તમારા લગ્નના યોગ વહેલી તકે બની જશે. જી બેન. જી મહારાજ, રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને હવે તુલા, વૃશ્ચિક ને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ કાલે ભોજનમાં એટલે કે જમવામાં ધ્યાન રાખે, આડું અવળું ખવાઈ ના જાય, બહારનું ખવાઈ ના જાય, જેના કારણે પેટની સમસ્યા ના થાય, ખાસ ધ્યાન રાખશે. પૈસા ટકતા નથી હાથમાં, ધન ટકે નહીં. તમારા તેજમાં, ચમકમાં, તમારી આંખોની નૂર વધે, ચમક વધે. છુપા આશીર્વાદ કામમાં આવશે. પોપટી શુભ કલર શુભાંક 9. વૃશ્ચિક રાશિની વાત કરીશું તો જીવનમાં કોઈ નવો સૂર્યોદય થાય, કોઈ સારો એવો જીવનનો નવો સૂર્યોદય થશે. માથાને લગતી સમસ્યા રહેશે. અચાનક અતિથિ આવવાના યોગ છે. ઘરે કોઈ નાનું મોટું મહેમાન આવે, અચાનક મહેમાન આવવાના યોગ છે. અચાનક લાભ થાય. સફેદ શુભ કલર શુભાંક 3. ધનરાશિને સ્વપ્ન સાકાર કરવા માટે મહેનત કરશું. કોઈ સંતોષ મળશે નહીં, કરશો તો પણ કહેવાય ને કે અમુક વખત જસ નથી હોતો, તો તમે ગમે તેટલું કરો પણ જસ ના મળે. તો કાલે ધનરાશિ વાળાનો દિવસ થોડો એવો છે. વેપારી વર્ગ માટે દિવસ સારો. લાલચ જાગે પણ લાલચ બુરી બલા હે, તો ધ્યાન રાખવાનું. હો, અતિ લોભ એ પાપનું મૂળ, તો ધ્યાન રાખીશું. સોનેરી શુભ કલર શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. સાંજ પછી મકર રાશિને સારા સમાચાર ચોક્કસથી મળશે. સારા સપના જોવાય. ખોટો ભય, છુપો ભય રાખવો નહીં. એકદમ તટસ્થપણે કામ કરશો તો લાભ થશે. અને સવારે મૂડ આગો પાછો રહે, કામ ના આવે, બેચેની લાગે, આમ કામ કરવાની ઈચ્છા ના થાય, તો એ બધું પતી જશે. બપોર સુધીમાં તો ટનાટન થઈ જશો. કાળો શુભ કલર શુભાંક 5. કુંભ રાશિનો નિર્ણય મજબૂત લેવાય. માયાજાળમાં ફસાવું નહીં. કોઈ બોલે, કશું કરે, કોઈ તમારો સ્વાર્થ માટે કે આ તે માટે ધ્યાન રાખશો. અંગત માર્ગદર્શન મળશે અને ધ્યાન અને યોગ કરશો તો લાભ થશે. લાલ શુભ કલર શુભાંક 7. મીન રાશિ સારી મુલાકાત થાય. બને એટલો જિદ્દી સ્વભાવ છોડજો. વેપારમાં ધ્યાન આપવું જરૂરી છે. ધારેલા વ્યક્તિ સાથે મિલન થશે. ક્રીમ શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીએ. હવે જેમનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. એક સુંદર મજાનું ઇનલબેન ટેરોટ ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે તો ભાઈ એમના કાઢ્યું છે કિંગ ઓફ પેન્ટ્સ. શું સૂચવે છે કિંગ ઓફ પેન્ટ્સ નું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો લખ્યું છે કે ભાઈ નેચરલ લીડર, વિઝનરી, એન્ટરપ્રેન્યોર, બિગ પિક્ચર, ઓવરકમિંગ ચેલેન્જીસ, મેચ્યોર અને કરિયર ઓરિએન્ટેડ. એટલે કે કરિયરને ઓરિએન્ટેડ થશો. તમારા વેપાર ધંધાને કરિયરમાં વધારે પડતું ધ્યાન આપશો. મેચ્યોરિટી આવશે. નવા ચેલેન્જીસને ઓવરકમ, જે તમારા જોડે ચેલેન્જ છે એ આ વર્ષે પૂર્ણ થશે. એ ચેલેન્જને તમે પાર કરી લેશો. સાથે નેચરલ લીડર, એક સારા લીડર બનવાના છો. કોઈક સારા મોટા વેપારી ધંધામાં લાભ થતા જોવાય છે અને એક સારું કોઈ મોટા વિઝન સાથે નવા કાર્યો શરૂ થશે. ખાસ ધ્યાન શું રાખવાનું? 4 પગવાળા પ્રાણીથી ખાસ ધ્યાન રાખો. મચ્છર, 4 પગવાળા પ્રાણી એટલે બધા કે જીવ જંતુ કે જીવાતો કે કોઈ પણ ધ્યાન રાખવાનું છે. ખાસ ધ્યાન રાખે. કાલે જેનો જન્મદિવસ છે, બરોબર.
બાકી આખું વર્ષ શું કરવાથી લાભ થાય? દર સોમવારે ભગવાન શંકરને પંચામૃત વડે સ્નાન કરાવશે, આખું વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સુંદર માહિતી આપી એ બદલ આપનો આભાર. સૌને હાર્દિક શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ હવે કોઈ મૂંઝવણ હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં બસ હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.